તો રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદની અંદર ઉજવણી કરવામાં આવી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબોના હિતમાં એક મોટી જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં માસિક આવકની મર્યાદામાં વધારો કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનએફએસએ પરિવારોની માસિક આવકની મર્યાદા 15 થી 20,000 કરવાની જાહેરાત કરી છે। તો આજના દિવસે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગરીબોને ભેટ આપી। કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સૂવે ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે। રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા 15,000 થી વધારીને હવે માસિક આવક 20,000 રૂપિયા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું।